જ્યારે ગરમ ગરમ ફૂલવડી તેલમાં તળાતી હોય ને તો એની ખૂબ જ સરસ સુગંધ આવે. જેવી સુગંધ આવે ને તરત જ આપણને ખાવાનું મન થઈ જાય. અને એમાં પણ જો એ ઘરે બનાવેલી હોય ને તો મજા પડી જાય. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ફૂલવડીની રેસીપી. જોતા જ તમને ખબર પડી જશે કે એકદમ બહાર જેવી છે. કોઈ આને જોઈને કે ખાઈને એવું નહીં કે આ ઘરે બનાવેલી છે. એટલી પરફેક્ટ એ બનશે. બધી જ વસ્તુઓનું આજે હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ બતાવવાની છું. એટલે તમે પહેલી વાર જો આ ફૂલવડી ઘરે બનાવતા હશો ને તો પણ તમારી ફૂલવડી બજાર કરતાં પણ એકદમ સરસ પોચી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ સરસ પોચી અને ક્રિસ્પી ફૂલવડી ઘરે તૈયાર કરવા માટે આપણને જોઈશે આખા ધાણા. હું તમને દરેક વસ્તુનું મેઝરમેન્ટ ગ્રામમાં અને કપ અને ચમચીથી મેઝર કરીને પણ બતાડીશ. સાથે જોઈશે મરી, તલ અને વરિયાળી. આ જે ચાર વસ્તુઓ છે ને એ ફૂલવડી જ્યારે તમે ખાતા હોય ને ત્યારે એનો ક્રંચ તમને આવે અને ખૂબ જ સરસ લાગે. તો આ દરેક વસ્તુને આપણે ખાંડીને તૈયાર કરીશું. તમે એને મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ આવી રીતે જો ખાંડીને તમે કરશો ને તો એની સુગંધ ખૂબ સરસ આવશે. સૌથી પહેલા તો આપણે લઈએ આખા સૂકા ધાણા. તો વજનમાં જોઈએ ને તો 25 ગ્રામ છે. અને તમે જો કપથી મેઝર કરો ને તો અડધા કપની અંદર થોડા ઓછા, એટલે કે અડધો કપ લઈને એમાંથી લગભગ 1 કે 1.5 ટેબલ સ્પૂન જેટલા તમે કાઢી લો. બસ એટલું મેઝરમેન્ટ લેવાનું છે. અને અત્યારે હું તમને 1 કિલોના પરફેક્ટ માપ સાથે બધી જ વસ્તુઓનું મેઝરમેન્ટ આપી રહી છું. અને ધાણાને આપણે અધકચરા કરવાના છે. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, પણ એક ધાણામાંથી 2 કે 3 ટુકડા થાય ને એ રીતે જ આપણે એને વાટવાના છે. મિક્સર જારમાં પણ આ પ્રોસેસ થઈ શકે છે, મેં તમને આગળ કીધું એમ. પણ આ રીતે આપણે કરીએ ને તો એની અંદરનું જે નેચરલ ઓઇલ હોય ને એ રિલીઝ થાય અને ખૂબ જ સરસ સુગંધ આવે. હવે આપણે જે મરી છે એને પણ વાટી લઈશું. તો મરી આપણે 10 ગ્રામ લેવાના છે. અને જો તમને હું ચમચીથી મેઝર કરીને બતાવું તો જે ટેબલ સ્પૂન આવે છે ને તો એ 1.5 ટેબલ સ્પૂન થશે. તમારી પાસે ઘરમાં જો વજન કાંટો હોય તો તમે એનાથી જ લઈ શકો, પણ ન હોય તો આ રીતે તમે કોઈ પણ જે મેઝરિંગ કપ કે સ્પૂન આવે છે એનાથી પણ લઈ શકો છો. તો મરીને પણ આપણે અધકચરા વાટવાના છે. એટલે મેં તમને કીધું એમ કે એક મરીમાંથી 4 કે 5 પીસ થાય ને બસ એ રીતના. તમે ખાઓ ને તો તમને આખા મરી, ધાણા અને એનો તલ વરિયાળીનો ક્રંચ ફીલ થવો જોઈએ. હવે આપણે જે તલ અને વરિયાળી છે ને એને એટલા માટે એ કરવાના છે કે જ્યારે આપણે તળીએ ને તો એ છૂટા ના પડી જાય. તો વરિયાળી આપણે 10 ગ્રામ લેવાની છે. તો તમે જો ટેબલ સ્પૂનથી મેઝર કરો તો 1.5 ટેબલ સ્પૂન થશે. અને તલ લેવાના છે 50 ગ્રામ. અને તમે જો એને કપથી મેઝર કરો તો 1/3 કપ થશે. 1/3 કપ આખો ફૂલ લઈ લેવાનો છે. અને વજનમાં એ 50 ગ્રામ થશે. તમે જો એમ જ નાખી દો ને તો ઘણી વાર એવું થાય છે કે વરિયાળી તો બહુ નથી આવતી, પણ તલ તળતી વખતે છૂટા પડી જાય છે. કેમ? કારણ કે તલ અંદર જઈ અને ફૂટે છે, અને ફૂટે છે એટલે બહાર આવે છે. હવે તમે આ રીતે હથકચરા એને કૂટી લેશો ને તો તલ વચ્ચેથી તૂટશે. એટલે જ્યારે પણ તમે તળશો તો એ બહુ વધારે પ્રમાણમાં બહાર નહીં આવે. તો બસ આ રીતે તમારે પહેલા તો આટલી તૈયારી કરી લેવાની છે. તમે મિક્સર જારમાં કરો તો મિક્સરને પલ્સ મોડ પર રાખવાનું. હવે આપણને જોઈશે અહીંયા આગળ ખાંડ. તો વજનની અંદર 200 ગ્રામ અને કપથી મેઝર કરો તો 1 કપ ભરીને આપણે ખાંડ લેવાની છે. ફૂલવડી છે ને એની અંદર ખટાશ અને ગળ પણ ચડિયાતા હોય છે. સાથે અહીંયા મેં 1/4 કપ દહીં લીધું છે, અને દહીં થોડું ખાટું હોય ને એવું લેવાનું છે. તમારી બધી જ વસ્તુ આ રીતે પરફેક્ટલી માપ સાથે લેવાની તો ફૂલવડી તમારી ખૂબ જ સરસ બનશે. મીઠું અહીંયા આગળ મેં 40 ગ્રામ લીધું છે. 40 થી 50 ગ્રામ જેટલું મીઠું તમે લઈ શકો. તમે જો આ રીતે સ્પૂનથી મેઝર કરો તો લગભગ 2.5 થી 3 ટેબલ સ્પૂન જેટલું મીઠું થશે. મીઠું તમારા સ્વાદ પ્રમાણે લેવાનું. હવે મરચું અહીંયા આગળ મેં લીધું છે 80 ગ્રામ. અને હું તમને ચમચીથી પણ બતાડું છું તો એનાથી પણ તમને આઈડિયા આવશે. તો લગભગ 5 ટેબલ સ્પૂન જેટલું આપણને મરચું જોઈશે. અને અત્યારે જે મેં મરચું લીધું છે ને એ મેં ઘરે બનાવેલું છે, જેની અંદર કલર પણ ખૂબ સરસ છે ને તીખાશ પણ છે. સાથે જોઈશે હિંગ. તો હિંગનું વજન છે 10 ગ્રામ અને 1 ટેબલ સ્પૂન. આ બધું જ માપ મેં નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. સાથે આપણને જોઈશે 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો. આ મસાલો પણ મેં ઘરે બનાવેલો છે તો સ્ટ્રોંગ છે. તમે વજન કરીને લો તો 10 ગ્રામ થશે. સાથે આપણને જોઈશે હાફ ટીસ્પૂન લીંબુના ફૂલ. બહાર જે ફૂલવડી હોય ને એની અંદર લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે ખટાશ માટે. પણ આજે આપણે ઘરે તૈયાર કરીએ છીએ તો દહીં એડ કરીશું. દહીંથી ફૂલવડી એકદમ સરસ આમ પોચી પણ બનશે અને બહારથી ક્રિસ્પી બનશે. હવે આપણને જોઈશે પાપડ ખાર. તો અત્યારે મેં 5 ગ્રામ પાપડ ખાર લીધો છે. અને જો આ રીતે ચમચીથી બતાડું તો આ હાફ ટીસ્પૂન છે. મેં 2 વાર નાખ્યું છે એટલે 1 ટીસ્પૂન થશે. સાથે આપણને જોઈશે મોવણ માટે તેલ. વજનમાં છે 200 ગ્રામ
અને જો તમે કપથી મેઝર કરો તો અડધો કપ થશે. અડધો કપ અને ઉપર થોડું 1 ચમચી જેટલું છે, તો બસ એટલું તેલ આપણને જોઈશે. બધું જ માપ 1 કિલો તમારે ફૂલવડી તૈયાર કરવી હોય તો 1 કિલો લોટ માટેનું છે. અને તમારી પાસે જો પાપડ ખાર ન હોય તો તમે ખાવાનો સોડા પણ લઈ શકો, પણ પાપડ ખાર જેટલો લો એનાથી અડધી ક્વોન્ટિટીમાં, એટલે કે પાપડ ખાર આપણે લીધો છે 5 ગ્રામ, તો તમારે ખાવાનો સોડા 2.5 ગ્રામ જ લેવાનો. અને બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની. અને ફૂલવડી છે એની અંદર બહાર જે રસોઈયાઓ કે તૈયાર કરતા હોય છે ફરસાણની દુકાનવાળા, એમાં હળદર ઉમેરતા નથી, એટલે મેં નથી નાખી. તમારે નાખવી હોય તો એડ કરી શકો છો. હવે આપણે જે બધા મસાલા વાટીને રાખ્યા હતા નદકચરા, એ ઉમેરી દઈશું. અને સાથે અહીંયા આગળ આપણે 2 કપ પાણી ઉમેરી દઈશું. લોટનું માપ પરફેક્ટ છે, એટલે એની સામે પાણી જેટલો તમે લોટ લીધો હોય, એ આપણે 1 કિલો લીધો છે, તો અહીંયા આગળ આપણને એનાથી અડધું, એટલે કે 500 ml પાણી જોઈશે. તો મેં 2 કપ પાણી અત્યારે નાખી દીધું છે. અને આ રીતે તમે મસાલો તૈયાર કરશો ને તો મસાલા એકદમ સરસ થશે અને ફૂલવડી એકદમ જે બહાર તમે લાવો છો ને એવી જ બનશે. હવે એની અંદર આપણે એડ કરીશું ચણાનો કકરો લોટ. તો આ 1 કિલો લોટ છે. તમને કોઈ પણ ઘંટીવાની દુકાનમાં મળી જશે, અથવા ઓનલાઈન પણ આજકાલ મળે છે, અને તમારે ઘરે તૈયાર કરવો હોય ને તો ઘરે પણ તૈયાર કરી શકો છો. તો 1 કિલો મેં અત્યારે આ લોટ લીધો છે. અને આપણી જે ફૂલવડી છે ને એ સરસ ઓછી બને અને બહુ વધારે પ્રમાણમાં તેલ ન પીવે, એના માટે અહીંયા આગળ 150 ગ્રામ આપણે ઘઉંનો લોટ નાખવાનો છે. તો 1 કિલો બેસન, એટલે કે સોરી 1 કિલો ચાનો કકરો લોટ હોય તો એની સામે 150 ગ્રામ આપણે અહીંયા આગળ ઘઉંનો લોટ નાખીશું. અને ઘઉંનો જે આપણે રોટલી બનાવી છે ને, મેં એ જ લોટ લીધો છે. તમે કકરો પણ એડ કરી શકો, પણ આપણે રોટલીનો લોટ હોય ને તેનાથી એક સરસ એની અંદર બાઇન્ડિંગ આવે છે, કારણ કે આપણે જે ચાનો લોટ લીધો છે ને એ કકરો જ છે. હવે મિક્સ કરી લેવાનું છે. અને દહીં આપણે એડ કર્યું હતું અને પાણી પણ એડ કર્યું છે, એટલે બીજું એક્સ્ટ્રા પાણી મેં નથી નાખ્યું. અને લોટ જે છે ને એ આ રીતનો થોડો નરમ રહેશે. હવે લોટ બાંધી અને એને લગભગ આપણે 20 થી 25 મિનિટ રહેવા દઈશું. તમારી પાસે સમય હોય તો તમે 1 કલાક પણ રાખી શકો, પણ ન હોય તો 20 થી 25 મિનિટ રાખવું તો જરૂરી જ છે, કારણ કે આપણો જે લોટ છે ને કકરો છે તો એ પોતાની અંદર પાણીને એબ્ઝોર્બ કરશે અને ફૂલશે. હવે ઉપરથી આપણે હાથ આપણે પાણીવાળો કરીને લગાડી દેવાનો, એટલે ઉપરનું જે એનું પડ છે ને એ સુકાઈ ના જાય. નહીંતર શું થાય કે પછી એ જે સુકાયેલું પડ હોય ને કઠણ હોય, અને પછી આપણે જ્યારે ફૂલવડી પાડીએ ને તો વચ્ચે નડે. તો એટલા માટે આપણે હાથેથી આ રીતે એને થપથપાઈ દેવાનો, પાણીવાળો હાથ કરીને. આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે. અત્યારે હું એને અડધો કલાક રહેવા દઉં છું, પણ તમે એને 1 કલાક માટે પણ રાખી શકો છો. પણ અડધો કલાક ઓછામાં ઓછું રાખવું જરૂરી છે. જો અડધો કલાક પછી આપણે જે પાણીવાળો હાથ કર્યો હતો, તો એ બધું જ પાણી અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે. લોટે પાણી અંદર એબ્ઝોર્બ કર્યું છે અને થોડો કઠણ થયો છે. તો હવે આપણે થોડો લોટ અલગ થાળીમાં કાઢી દેવાનો છે અને થોડું પાણી નાખી અને મસળી લેવાનો, જેથી આપણી જે ફૂલવડી છે ને એકદમ સરસ પોચી બને. તો થોડો લોટ અલગ થાળીમાં લઈશ અને એની અંદર આપણે 1-2 ચમચી પાણી નાખવાનું, જરૂર મુજબનું પાણી એની અંદર એડ કરવાનું છે. બહુ વધારે એક સામટું પાણી નહીં નાખી દેવાનું ને બધા જ લોટમાં એકસાથે નહીં નાખવાનું. આ રીતે થોડો લોટ લઈ અને મસળવાનો. જેટલો તમે મસળશો ને એટલી તમારી ફૂલવડી સરસ બનશે. તો 2 થી 3 મિનિટ એને મસળી મેં થોડો નરમ કરી લીધો છે, અને મેં લગભગ 3 ચમચી જેટલું પાણી એડ કરી દીધું. હવે ફૂલવડી આ રીતનો જે જારો હોય છે ને એનાથી પાડવામાં આવે છે. તો એની ઉપર આપણે તેલવાળો હાથ લગાડી દઈશું, એટલે ફૂલવડી એકદમ સરસ ઇઝીલી એમાંથી પડે. તમારી પાસે આ ન હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની બેગમાં ભરીને પણ પાડી શકો છો, અથવા તો જે પિત્તળનો સંચો આવે એમાં પણ આવી જાળી હોય છે. પણ તમારે જો બહાર જેવું રિઝલ્ટ જોઈએ તો આવો જે જારો હોય છે એનાથી ખૂબ જ સરસ પરફેક્ટ રિઝલ્ટ મળે છે. તેલ તમારું એકદમ ગરમ હોવું જોઈએ, અને જ્યારે તમે ફૂલવડી પાડો ને ત્યારે તમારે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે. અને આ ઘસવાની નથી હોતી, એને ઉપરથી પ્રેસ કરવાની હોય છે. સેવ આપણે ઘસીને તૈયાર કરીએ, પણ ફૂલવડીને આ રીતે ઉપરથી પ્રેસ કરવાની હોય છે. અને પડી જાય પછી ઝારાને થોડો ઠપકારી લેવાનો, અને પછી ચમચીની મદદથી આ રીતે એને થોડી અલગ કરી દેવાની. જ્યારે તમે તેલમાં પાડો ને તો એ તરત ઉપર આવી જોઈએ તળીને. જો તેલ તમારું ઠંડુ હશે ને તો ફૂલવડી ચીવડ થશે અને વધારે પ્રમાણમાં તેલ પીસાય. તો આ રીતે એને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે, અને લગભગ આપણને 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે, કારણ કે ફૂલવડી અંદરથી જાડી હોય, એટલે તમે જો ઉતાવળ કરીને કાઢી લેશો ને તો કચાશ રહેશે. બહારથી થઈ જશે પણ અંદર સુધી એ તળાશે નહીં, અને પછી એ ફૂલવડી બગડી જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. તો અત્યારે આપણી ફૂલવડીનો પહેલો ગાણ તળાઈ ગયો છે. હવે થોડી વાર માટે આપણે ગેસને ફરીથી ફાસ્ટ કરી દેવાનો, અને સેમ એ જ પ્રોસેસથી આપણે ફૂલવડી પાડવાની છે. જો હાથને આ રીતે પ્રેસ જ કરવાનો છે.
ઘસવાનો નથી, નહીતર પછી ફૂલવડી તમારી છે ને નાના ટુકડામાં પડશે. બહાર જેવી સરસ લાંબી ફૂલવડી પાડવી હોય ને તો હાથને ઉપરથી આ રીતે પ્રેસ જ કરવાનો. અને તેલ ગરમ હોવું જોઈએ, તરત જ એ ઉપર આવી જોઈએ. એકવાર એ ઉપર આવી જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ પર એને આપણે તળવાની છે. તો બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે અને મસાલા તમે આ રીતે પરફેક્ટ લેશો તો તમારી ફૂલવડી એકદમ સરસ બહાર જેવી બનશે. જોઈને તમને બિલકુલ જ નહીં લાગે અને ખાઈને પણ નહીં લાગે કે આ ફૂલવડી તમે ઘરે તૈયાર કરી છે, એટલી સરસ બને છે. એને તમે સ્ટોર કરી શકો છો 10 થી 15 દિવસ માટે, કારણ કે આપણે આમાં દહીં નાખ્યું છે. તો તમને આજની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો. અને આવી નવી નવી રેસિપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. રેસિપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂર શેર કરો.